નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પાઠ નંબર 4, બેન્કિંગ અને નાણાકીય નીતિ. અગાઉ 3 પાઠમાં આપણે અર્થશાસ્ત્રના વિવિધ બાબતોનો અભ્યાસ કર્યો. આ પાઠ ધોરણ 11માં પણ તમે બેન્કિંગ વિશે પરિચય લીધો, ખાસ કરીને વાણિજ્ય વ્યવસ્થા વિશેમાં પણ તમે ભણ્યા. તો અહીંયા માત્ર બેન્કિંગ નહીં, બેંક શું છે, બેંકોના પ્રકારો, બેંકોના કાર્યો અને આપણી મહત્ત્વની દેશની મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ભારતીય રિઝર્વ બેંક, તે અને તેની કામગીરી. દેશનું તંત્ર જે ચાલે છે, નાણાકીય નીતિ, ફિઝિકલ પોલિસી જેને કહેવાય, તો રાજકોષીય નીતિ તો આ નાણાકીય નીતિ જે છે તેના સાધનો કયા છે. આપણે અવારનવાર સમાચાર પત્રોમાં અને પ્રચાર માધ્યમોથી સાંભળતા હોઈએ છીએ, બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ. તો આ બધા વિશે આપણે થોડો ઘણો પરિચય હોય, પણ આમાં પણ આપણે એને વ્યવસ્થિત સમજવાનું છે. એટલે માત્ર અભ્યાસ તરીકે નહીં, પણ જીવનભર પાયા તરીકે કામ આવે તેવો પાઠ, તેવી માહિતી આ પાઠમાંથી આપણને જાણવા શીખવા મળશે. અને અભ્યાસમાં આપણને જે તેના માર્ક છે તે આપણે કવર કરી શકીએ. સૌપ્રથમ આપણે આ પાઠના પારિભાષિક શબ્દો જે છે તેને સમજી લઈએ મિત્રો. બેંક. બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા જે પ્રજાની બચતોને થાપણો તરીકે સ્વીકારે છે. એટલે કે આપણી પાસે જો નાણાં હોય અને એ નાણાં આપણે અન્ય કોઈ જગ્યાએ ઉપયોગ ન કરવા હોય તો બચત તરીકે આપણે બેંકમાં મૂકતા હોઈએ છીએ, જેથી આપણે વ્યાજ સ્વરૂપે તેનું વળતર મળે છે. અથવા તો ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકતા હોઈએ તો સમયાંતરે આપણને એ રકમની અમુક ઘણી રકમ મળતી હોય છે. તેના બદલામાં આપણને વ્યાજ મળે છે. તે થાપણો સાચવે છે. વળી થાપણોમાંથી જેમને જરૂર હોય તેમને ધિરાણ એટલે કે લોન આપે છે. ધિરાણ સામે વ્યાજ વસૂલ કરે છે તથા અતિરિક્ત નાણું દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રમાં રોકાણ પણ કરે છે. શાખ સર્જન, ક્રેડિટ. પ્રાથમિક થાપણોમાંથી ધિરાણ આપીને બેન્કિંગ વ્યવસ્થામાં નવી થાપણો ઊભી કરીને નાણાંનો પુરવઠો વધારવાની નીતિ વિષયક પ્રક્રિયા એટલે શાખ સર્જન. આના વિશે આપણે પાઠમાં બહુ ઊંડાણથી ભણીશું. બેન્કોમાં શિડ્યુઅલ શબ્દ આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ, હવે તો બધી બેન્કોમાં હોય જ છે. ભારતમાં રિઝર્વ બેંકની 1934ની ધારાની બીજી અનુસૂચિમાં પ્રવેશ પામેલી બેન્કિંગ સંસ્થા એટલે શિડ્યુઅલ બેંક. બરાબર. હવે મોટાભાગની સહકારી બેન્કો જે છે એ શિડ્યુઅલ બેન્કો બની ચૂકી છે. મધ્યસ્થ બેંક. મધ્યસ્થ એટલે કે સર્વોચ્ચ દેશની બેંક, જેનું મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ, નિયંત્રણ અને પ્રોત્સાહન તથા દેશની આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા લાવી વગેરેનો સમાવેશ થાય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરે છે? તે બેન્કોની બેંક છે, સરકારની બેંક છે, દેશની બેંક છે. એટલે નાણાં બજાર માટે, બેન્કો માટે કાયદા અને નિયમનનું કામ એટલે કે નિયંત્રણનું કામ, તેની નીતિઓમાં યોગ્ય ફેરફારો કરી તેના કાર્યને પ્રોત્સાહન આપવા માટે અને છેવટે લોકોને લાભ મળે અને દેશનું અર્થતંત્ર મજબૂત બને તે માટેના કાર્યો કરે છે. બેન્કિંગ ક્ષેત્રને મદદ કરે છે અને દેશના આર્થિક હિત અને નાણાકીય સ્થિરતા લાવવા માટે તે મહત્ત્વનું કામ કરે છે. નાણાકીય નીતિ. દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. ફરી વખત મિત્રો, નાણાકીય નીતિ એટલે શું? આ બધા જે શબ્દો છે એ પાઠને સમજવા માટે મહત્ત્વના છે. આપણે 11માં પણ આ બધા શબ્દો વાંચતા હતા, 12મા ધોરણમાં પણ તમે વાંચતા હશો. અને ધ્યાનથી વાંચવા, જેથી તમને પાઠમાં જ્યારે આ શબ્દો આવે છે ત્યારે અમુક શબ્દો નવા હોય છે કે જે આપણે ઘણી વખત બહુ ડિટેલમાં ઉપયોગ થતો હોય છે. તો આ પારિભાષિક શબ્દો દ્વારા તેનો ખ્યાલ, કોન્સેપ્ટ જે છે એ ક્લિયર તમને થતો હોય છે. તો દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે
સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશ કરવા અંગેની નીતિ. બજારમાં જે નાણું છે, કારણ કે સામાન્ય રીતે જે બેન્કો છે એ બેન્કો તો નાણાંની લેવડ દેવડ કરે છે, પણ એ નાણું બજારમાં બેન્કોને કે લોકોને પૂરું પડે છે, સરકારને પૂરું પડે છે, કોના દ્વારા? તો આરબીઆઈ દ્વારા. કારણ કે ચલણી નોટ કે ચલણ બહાર પાડવાની સત્તા તો તેની પાસે છે. તો એનો જથ્થો એટલે એનો પ્રવાહ જે છે, પુરવઠો જે છે તે જાળવવા માટે, અંકુશિત કરવા માટે અને સમયાંતરે તેની નીતિ મુજબ બધા કાર્યો કરવા માટે, એમાં ફેરફારો કરવા માટે એ જે નીતિ અપનાવે એને કહેવાય છે નાણાકીય નીતિ. પ્રાથમિક થાપણો. ગ્રાહક દ્વારા બેંકમાં થાપણોના સ્વરૂપે જમા કરાવેલ પ્રાથમિક બચતોને પ્રાથમિક થાપણ કહેવાય. વ્યુત્પન્ન થાપણો, આ તમારા માટે નવો શબ્દ છે. પ્રારંભિક થાપણોમાંથી સર્જાયેલી લોનના નાણાં બેંકમાં જમા કરાવવાથી ઉત્પન્ન થયેલી થાપણો એટલે વ્યુત્પન્ન થાપણો. સરકારી જામીનગીરીઓ. પ્રજા પાસેથી ધિરાણ પ્રાપ્ત કરવા માટે સરકાર દ્વારા બજારમાં વેચવામાં આવતા બોન્ડ કે જેને ચોક્કસ મુદત બાદ સરકાર પરત ખરીદી લે છે. જે આપણે જોઈએ મોટી મોટી જે બંધો બાંધવા માટે, પછી સિંચાઈની સુવિધાઓ માટે, હાઈવેના પ્રોજેક્ટ માટે, એટલે સરકાર માટે મૂળભૂત પાયાની સુવિધાઓ માટે ઘણી વખત લાંબા સમયગાળા માટે, અમુક સમયગાળા માટે જ્યારે ફંડ જોતું હોય ત્યારે સરકાર બોન્ડ બહાર પાડતી હોય છે પ્રજાલક્ષી કામો માટે અને માળખાકીય સુવિધાઓ માટે, અને દેશનું જે માળખું છે એ મજબૂત થાય એના માટે જે વિકાસ કાર્યો થતા હોય તેના માટે સરકાર ઘણી વખત બોન્ડ બહાર પાડે છે. અને બોન્ડ દ્વારા સરકાર એક પ્રકારે નાણાં મેળવે છે. સમયાંતરે એ બોન્ડના નાણાં પરત પણ કરે છે, અને બોન્ડના વળતર તરીકે આપણને જે બોન્ડ ખરીદે છે તેને નિશ્ચિત રકમ પણ મળે છે, જેમ બેંકમાં વ્યાજ મળે છે તેમ. એટલે એની મુદ્દતના અંતે વ્યાજ મળે છે. બોન્ડને સરળ ભાષામાં જામીનગીરી કહેવામાં આવે છે. નાણાંના સંગ્રાહક તરીકે નાણાંનું કાર્ય. નાણું મૂલ્યનો સંગ્રહ કરવા વપરાય છે. નાણાંનું અન્ય ચલણોમાં રૂપાંતર થાય ત્યારે અથવા બજાર પ્રવૃત્તિમાં વપરાય ત્યારે તેનું પોતાનું મૂલ્ય વધે છે. એટલે અહીંયા નાણું છે એ મૂલ્યનું સંગ્રાહક ગણાય છે. આટલા શબ્દો આપણે સમજણ કેળવી. બધા એક બે વખત વ્યવસ્થિત વાંચી લખી જાજો, જેથી આપણે શબ્દોને ક્લિયર કરી શકીએ. બેન્કિંગ અને નાણાકીય નીતિ. બેંક શબ્દથી આપણે સૌ પ્રચલિત છે. આપણા ઘરની બચતો બેંકમાં મુદ્દતી થાપણોના સ્વરૂપે કે બચત ખાતામાં મૂકી હશે. આપણામાંના કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓએ ધંધાની લેવડ દેવડ માટે બેંકમાં ખાતું ખોલાવ્યું હશે. હવે કેટલાક વાલીઓ રાંધણ ગેસની સબસિડી બેંકના ખાતામાં મેળવતા હશે. તો આ બધું તો આપણે પરિચિત છીએ જ. સ્કૂલની ફી બેંકના ચેક દ્વારા ભરી હશે. તો ઘરમાં ટીવી, રેફ્રિજરેટર વગેરે જેવી વસ્તુઓ ખરીદવા બેંકમાંથી નાણાં ઉપાડ્યા હશે. નોકરિયાત હોય તો એને બેંકોમાં પગાર થતા હોય છે. ધંધાદારીઓને વસ્તુ કે સેવાની લે વેચના બદલામાં નાણાકીય લેવડ દેવડ થતી હોય છે. વ્યવસાયિકોને ફી સ્વરૂપે મળતા હોય છે. તો સરકાર દ્વારા યોજનાઓના નાણાં આજે કહેવાય કે ખેડૂતો હોય કે કોઈ સહાય હોય, યોજના હોય તો એના નાણાં બેંકમાં જમા થાય છે. એટલે હવે મોટાભાગના લોકો દરેક ઘરમાં બેંક સાથે લગભગ એકાદ વ્યક્તિ તો ઓછામાં ઓછી જોડાયેલી જ હોય છે કે જેને સમયાંતરે બેંક સાથે નાણાકીય લેવડ દેવડ થતી હોય છે. એટલે હવે ધીમે ધીમે બેંક સાથે જોડાયેલો વર્ગ દિવસે દિવસે વધતો જાય છે, અને લોકોને પણ નોટબંધી પછી અને સમયાંતરે સરકારની વિવિધ પોલિસીઓ જે છે એનો લાભ મેળવવા માટે લોકો હવે બેંકમાં ખાતું તો ખોલાવે જ છે. તો આપણે બધા બેંક જે છે એની શબ્દથી, બેંકની કામગીરીના કાર્યોથી થોડા તો પરિચિત છીએ જ, પણ ખરેખર અર્થશાસ્ત્રમાં બેંક જે છે એના ઉદ્ભવ, તેનો વિકાસ, તેના કાર્યો વિશે તો આપણે ડીપમાં ભણવાનું છે. બેંકનો ઉદ્ભવ અને એનો અર્થ. અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ થાય છે. સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ ભાંડ છે, જેનો અર્થ મૂડીનો જથ્થો એમ થઈ શકે છે. આ શબ્દ પરથી ભંડોળ શબ્દ બન્યો. અંગ્રેજીમાં બેંક શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો BANCA બેંકા અને BANQUE બેંક્યુ પરથી ઉતરી આવ્યો છે.
યુરોપમાં પ્રાચીન સમયમાં સરાફો એટલે આપણે ખ્યાલ છે નાણાકીય ધીરધાર, આપણી ભાષામાં જેને કહેવાય વ્યાજવટા, નાણાકીય ધીરધારનો ધંધો કરતા હોય એ જુદા જુદા પ્રદેશોમાં નાણાંની ફેરબદલી કરતા. આમ પાટલી એટલે બેન્ચ પર નાણાંના જથ્થાની ફેરબદલી થતી. આપણે પણ તમને ખબર હોય, જૂની દુકાનો હોય, પેઢીઓ હોય, ત્યાં પણ ઓલી લાકડાની એક પેટી બનાવેલી હોય ને ત્યાં એના ચોપડાઓ પડેલા હોય, ત્યાં એના હિસાબ કિતાબો થતા હોય, કાં પેઢીનો માલિક કાં એના મુનિમ એ નાણાકીય લેવડ દેવડ કરતા હોય, બિલો બનતા હોય, હિસાબો થતા હોય, એના ગુજરાતીમાં આપણે દેશીનામાં પત્તીમાં કહીએ તો રોજમેન ને બધું પડેલું હોય. તો આ રીતની પાટલીની સિસ્ટમ આપણે પણ હતી. ધીમે ધીમે હવે આ દૂર થતી જાય છે, કારણ કે હવે ચોપડાના સ્થાને આજે લેપટોપ પર, કોમ્પ્યુટર પર પણ હિસાબો શરૂ થઈ ગયા છે અને તે આસાનીથી ઝડપથી કામ થઈ શકતું હોય છે. તો દિવસે દિવસે હવે આ પ્રથા દૂર થતી જાય છે, નીકળતી જાય છે, પણ હજી ક્યાંક ક્યાંક આપણને જોવા મળતું હોય છે. આમ બેંક શબ્દ અંગ્રેજી ઉપરથી ઉતરી આવ્યો છે. બેંક શબ્દને નાણાંના ભંડોળ સાથે સંબંધ છે, આમ આપણે કહી શકીએ. વિશ્વમાં સૌપ્રથમ બેંક તરીકે સ્પેનમાં, યાદ રાખજો કયા દેશમાં, કઈ સાલમાં ને કઈ બેંક, 1401માં સ્થપાયેલી બેંક ઓફ બાર્સિલોના ગણાય છે. સ્પેન દેશ, 1401ની સાલ, બેંકનું નામ બેંક ઓફ બાર્સિલોના. જ્યારથી નાણાંનું ચલણ તરીકે સ્વીકાર પામ્યું ત્યારથી નાણાંનું કાર્ય ફક્ત વિનિમયના માધ્યમ અને મૂલ્યના માપદંડ પૂરતું જ મર્યાદિત ન રહેતા મૂલ્યના સંગ્રાહક તરીકે તેમજ ભવિષ્યના સોદાઓની ચૂકવણી કે વિલંબિત ચૂકવણીઓના સાધન તરીકે પણ સ્વીકૃત બન્યું. નાણાંના કાર્યો વધતા નાણાંના મૂલ્યની જાળવણીનો પ્રશ્ન ઊભો થયો. ટૂંકમાં નાણાં આધારિત અર્થવ્યવસ્થામાં નાણાંની સાચવણી, તેની હેરફેર અને તેના મૂલ્યની જાળવણી માટે કોઈ સંસ્થાની જરૂર પડી, જે કાર્ય બેંક દ્વારા થતું જોવા મળે છે. એટલે ધીમે ધીમે તેનો વિસ્તાર વધતો ગયો. અર્થવ્યવસ્થા, નાણાં વ્યવસ્થાઓ જેમ જેમ વિસ્તૃત થતી ગઈ તેમ તેમ એના ઘણા બધા કહેવાય પ્રશ્નો પણ ઉદ્ભવ્યા, જરૂરિયાત પણ ઉદ્ભવી અને પરિણામે બેંક છે એનો વિકાસ થયો. બેન્કિંગ સેવા આપતી સંસ્થા એટલે બેંક. માગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. આપણે જ્યારે કહેવાય કે બેંકને નાણાં જમા કરીએ છીએ થાપણ તરીકે, ત્યારે આપણે એની પાસેથી નાણાં પરત મેળવવા માટે પણ અધિકાર ધરાવીએ છીએ. તો માગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. પોતે પણ ધિરાણ કરે છે અને સમય મર્યાદા પૂરી થાય એટલે એ પણ પાછા નાણાં માગે છે. આમ એ લોકો પાસેથી થાપણો તરીકે બચતો મેળવે છે અને પોતાની પાસે રહેલું ભંડોળ જે છે તે ધિરાણ તરીકે આપે છે. આમ આ જે સેવા કામ કરે છે એ બેંક. જોકે બેંક આજના સમયમાં તો ઘણા બધા વિસ્તૃત પાયા ઉપર કામ કરતી થઈ છે. હવે તો બેંકો જે છે એ ઈ-કોમર્સ સેવાઓ, એટલે કે લોકોને ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ સાથે ખાસ કરીને ઉધાર ખરીદી માટે, વેપારીઓને ઘણી બધી સવલતો માટે, ત્યારબાદ ઘણી બધી પ્રકારના બિલ્સ ચૂકવવા માટે, ઇન્સ્યોરન્સ સેક્ટરમાં પણ કહેવાય કે કામગીરી, એટલે બેંકના કામો આજે વધી ગયા છે. માત્ર નાણાકીય લેવડ દેવડ એ જ અર્થમાં નહીં, કામ નાણાકીય લેવડ દેવડનું પણ સેવાઓ વધતી જાય છે બેંકની. બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા જે પ્રજાની બચતોને થાપણો તરીકે સ્વીકારે, તેના બદલામાં વ્યાજ આપે, તે થાપણો સાચવે, વળી થાપણોમાંથી જે લોકોને જરૂર હોય તેમને ધિરાણ આપે અને ધિરાણ સામે વ્યાજ વસૂલ કરે તથા અતિરિક્ત નાણાંનું દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ પણ કરે. આજે બેંકો વિવિધ ક્ષેત્રોમાં રિયલ એસ્ટેટ અથવા તો શેર સ્ટોક જે એક્સચેન્જ છે ત્યાં પણ રોકાણ કરે છે. ટૂંકમાં અર્થતંત્રમાં બેંકો દ્વારા નાણાંની હેરફેર, નાણાંનું મોબિલાઇઝેશન થાય છે. નાણું પડી રહે એટલે કે તેની એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં સતત હેરફેર થતી ન રહે તો નાણાંના પડી રહેલા જથ્થાનું મૂલ્ય ભવિષ્યના ગાળામાં ઓછું થતું જાય છે, ફરતા નાણાંનું મૂલ્ય વધતું રહે છે. બેંકોનું વર્ગીકરણ કરીએ તો બે પ્રકારો પડે છે: વાણિજ્ય એટલે કે વેપારી બેંકો અને મધ્યસ્થ બેંક. ભારતમાં 1949ની બેન્કિંગ કંપની ધારા મુજબ વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, એટલે કે બેન્કિંગ અંગેના વ્યવહારો એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે, જે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે અને જેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે.
આજે હું કે તમે આપણી પાસે જો બચત હોય નાણાંની તો ઘરે રાખવા કરતાં લોકો સુરક્ષા તરીકે બેંકમાં રાખે છે. બીજું, જરૂરિયાત પડે ત્યારે આપણે એ નાણાં ઉપાડતા હોઈએ છીએ, એટલે કે ચેક દ્વારા, ડ્રાફ્ટ દ્વારા બેંકમાંથી સુવિધા મળતી હોય છે. જ્યારે કોઈ સંસ્થાઓમાં આપણે નાણાં આપવાના હોય ત્યારે પે ઓર્ડર દ્વારા આપણે નાણાં મેળવી શકીએ, ચૂકવી શકીએ. કોમર્શિયલ બેંક ઇઝ વન વિચ ટ્રાન્ઝેક્ટ the business of banking that is accepted deposits from the people for the purpose of lending or investment, repayable or demand or otherwise, and withdrawable by check, draft or order or otherwise. એટલે કોઈ પણ સ્વરૂપે આ વેપારી બેંકો જે છે એ લોકો પાસેથી થાપણો સ્વીકારે છે અને લોકોને એ ધિરાણ તરીકે આપે છે, રોકાણ કરે છે અને જરૂર પડે ત્યારે લોકોને એ નાણાં કહેવાય ચેક કે ડ્રાફ્ટ અથવા તો પે ઓર્ડર આ સ્વરૂપે પરત પણ આપતી હોય છે અથવા તો એની વ્યવસ્થામાં એ પ્રકારે સુવિધા પૂરી પાડે છે. વેપારી બેંક ધંધાદારી એકમ છે અને નફા માટે કાર્ય કરતી છે. મિત્રો યાદ રાખજો, કોઈ સેવાકીય સંસ્થા નથી. વેપારી બેંકનો હેતુ પણ નફો કમાવાનો છે. પ્રજા પોતાની બચતો આવી બેંકોમાં જમા કરાવે છે, જેને બેંક થાપણોના સ્વરૂપમાં સાચવે છે અને તે થાપણો બેંક અન્ય કાર્યોમાં રોકે છે. એક રીતે બેંક પ્રજાના પૈસા અન્ય આર્થિક પ્રવૃત્તિમાં વાપરે છે અને તેથી પ્રજાને તેના બદલામાં થાપણો પર વ્યાજ મળે ચૂકવે છે. થાપણોનું બેંક કોઈ ક્ષેત્રમાં રોકાણ કરી શકે, ખેતી, ઉદ્યોગ વગેરેના વિકાસના કાર્યક્રમોમાં ઉપયોગ કરે, સરકારી જામીનગીરીઓ ખરીદે અને જે લોકોને રૂપિયાની જરૂર હોય તેવા લોકોને ધિરાણ આપે. રોકાણ કરે ત્યારે બેંકોને નફો કે આવક મળે, ધિરાણના બદલામાં બેંકો વ્યાજ વસૂલ કરે છે અને કમાણી કરે છે. થાપણો સ્વીકારવા માટે જે વ્યાજનો દર બેંક આપે તેના કરતાં ધિરાણ પર ઊંચો વ્યાજનો દર વસૂલ કરી બેંક નફો કમાય છે. આમ બેંક ધંધાદારી સંસ્થા છે. એટલે કે લોકો જે થાપણ તરીકે નાણાં મૂકે છે તેનો વ્યાજ દર અને લોકોને બેંક જે ધિરાણ કરે છે એમાં તફાવત હોય. સ્વાભાવિક છે કે ધંધાદારી સંસ્થા નફો કરતી સંસ્થા છે એટલે ધિરાણ પર ચૂકવાતા વ્યાજનો દર ઓછો હોય છે, પણ થાપણો પર જે છે ચૂકવાતા વ્યાજનો દર ઓછો હોય છે, જ્યારે ધિરાણ પર વસૂલાતા વ્યાજનો દર વધુ હોય છે. તો આ જે છે એ વેપારી બેંક છે. બીજા શબ્દોમાં બેંકો નાણાંની હેરફેર કરીને નફો કમાવવા માટે ધંધો કરે છે, જેથી જ તેમને વેપારી બેંક કહેવાય છે. વેપારી બેંકના કાર્યો. વેપારી બેંકના મુખ્ય કાર્યો: થાપણો સ્વીકારવી. પ્રજા પાસે રહેલી બચતોને બેંક સ્વીકારે છે અને તેને થાપણના સ્વરૂપે સાચવે છે. વળી પ્રજાની બચતો પોતાની પાસે રાખે એટલે તેમને વ્યાજ ચૂકવે. બીજા શબ્દોમાં કહીએ તો થાપણોના સ્વરૂપે પ્રજા બેંકને ધિરાણ આપે છે, તેના બદલામાં વ્યાજ ચૂકવે છે. થાપણો મુખ્યત્વે 3 પ્રકારની હોય છે મિત્રો. ચાલુ. આ ખાતું ધંધા, પેઢી કે વ્યક્તિના નામે ખોલવામાં આવે છે. એમાં રખાતી થાપણો બધા પ્રકારની થાપણો કરતાં વધુ તરલ હોય છે. ધંધા માટે દિવસમાં જેટલી વાર ઉપાડ કરવો હોય તેટલી વાર ઉપાડ થઈ શકે છે. આ ખાતેદારને ચેકબુક મળે છે પરંતુ વ્યાજ મળતું નથી. ચાલુ ખાતા ઉપર વ્યાજ નથી મળતું. આ તો 11માં તમે ભણી ગયા. ઉપરથી બેંક તેમની પાસેથી અમુક પ્રકારનો સર્વિસ ચાર્જ પણ વસૂલ કરે છે, કારણ કે ચેકોની લેવડ દેવડ માટે, ચેકો કહેવાય કે સામેવાળાને આપવા માટે, ચેક વસૂલ કરવા માટે એના બેન્કિંગ ક્ષેત્રના નિયમો મુજબ બેંકો સર્વિસ ચાર્જ, સેવા આપે છે તો એનો સર્વિસ ચાર્જ પણ વસૂલ કરતી હોય છે. અમુક સેવાઓ જે છે એ બેંક નિયમોને આધીન આપતી હોય છે, અમુક જે છે એ સર્વિસ ચાર્જ વસૂલ કરીને આપતી હોય છે. આ ખાતામાં જમા રકમ કરતાં અતિરિક્ત ઉપાડ પણ ધંધા માટે કાયદા મુજબ કરી શકાય છે, જેને ઓવરડ્રાફ્ટ કહેવાય. બચત ખાતાની થાપણો. આ ખાતામાં વ્યક્તિઓ પોતાની ટૂંકા ગાળા માટે બચતો રાખે. મોટાભાગના લોકો સેવિંગ્સ એકાઉન્ટ, ત્યારે પૈસા પાછા જોઈએ ત્યારે ચેકબુક દ્વારા ઉપાડી શકાય. વળી આવી થાપણો પર તમને વ્યાજ પણ મળે છે. આજના સમયમાં ડેબિટ, ક્રેડિટ કાર્ડ વગેરેથી પણ બચત ખાતામાંથી ઉપાડ કરી શકાય છે. આ ખાતામાંથી ઉપાડ અંગેના કાયદા દરેક બેંકે નિર્ધારિત કરેલા છે. તમે કેટલા ઉપાડ કરી શકો. સામાન્ય રીતે બેંકમાં જઈને તો તમે પૂરા ઉપાડી શકો, પણ ડેબિટ કાર્ડ હોય તો એની મર્યાદા છે. ક્રેડિટ કાર્ડ છે તો એમાં પણ તમને લિમિટ આપવામાં આવી હોય છે કે ભાઈ તમારા ખાતામાં એટલી રકમ હોય કે ન હોય, તમને જે ક્રેડિટ મળી છે એટલે સુધીનું તમે ખરીદી કરી શકો અને અમુક મર્યાદા પછી તમારે નાણાં બેંકને ચૂકવવા પડે.
રિકરિંગ ખાતાની સગવડ. આ થાપણો પર બચત ખાતાની થાપણોનો જ એક પ્રકાર છે. જે વ્યક્તિઓ એકસાથે બચત કરવા ન ઈચ્છતી હોય કે ન કરી શકતી હોય તે વ્યક્તિઓ દર મહિને અમુક સમયગાળા દરમિયાન કોઈ ચોક્કસ રકમ આ ખાતામાં જમા કરાવતી રહે છે. આમ વ્યક્તિની થાપણ વધતી જાય છે અને જમા થયેલી રકમ પર થાપણ પર તેને વ્યાજ પણ મળે છે. આવી થાપણોને રિકરિંગ થાપણો કહે છે. જ્યારે કોઈ મહિનાની રકમ જમા ના કરાવાય તો વ્યાજના નુકસાનની સાથે ક્યારેક દંડ ભરવો પડે છે. એના નિયમ હોય છે કે કોઈ મહિનાની રકમ જમા ન થાય, તમારે જમા કરવાની જ હોય, ન કરી હોય તો વ્યાજનું નુકસાન અને દંડ પણ ભરવો પડે. મુદ્દતી થાપણ, ફિક્સ ડિપોઝિટ. આ થાપણો ચોક્કસ મુદ્દત માટે મૂકવામાં આવે છે. પહેલાં 5 વર્ષ, પછી ધીમે ધીમે આજે 9 વર્ષ કે અમુક મહિનાઓ સુધીનો નિયમ થયો છે. ત્યારે જનરલી આપણે કહેવાય ને એકના જે ડબલ બોલતા હોઈએ છીએ, એટલે કે તમે સામાન્ય રીતે 10,000 રૂપિયા મૂકો તો એના 16,000, 18,000, 20,000 સમથિંગ રૂપિયા થાય. તો એના માટે બેન્કો ફિક્સ ડિપોઝિટ માટે આજના સમયમાં તો જોકે હવે જુદી જુદી સુવિધાઓ આપે છે. અમુક લોકિંગ પિરિયડ જે આપે છે કે વર્ષ દિવસ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, તો એ પ્રમાણે તમને વ્યાજનો દર મળે છે અને તમને એ રકમ જે છે એ તમારી ફિક્સ ડિપોઝિટ ગણાય. લાંબા ગાળા માટે વ્યક્તિ બચત કરવા ઈચ્છતી હોય ત્યારે આવી થાપણો રાખે છે અને જરૂર પડે તો તમને એમાંથી અતિરિક્ત એટલે ઓવરડ્રાફ્ટની સુવિધા પણ મળતી હોય છે અમુક સમય પછી. ધિરાણની સવલતો પૂરી પાડવી. અર્થતંત્રમાં ધંધા માટે કે અન્ય કારણો માટે રોકાણકર્તાને વ્યક્તિઓને, ખેડૂતોને અથવા તો અન્ય વર્ગને નાણાંની જરૂર પડે ત્યારે તેઓ બેંક પાસેથી ધિરાણ લે છે. આજના સમયમાં ધંધાદારીઓને, ખેડૂતોને, વ્યક્તિઓને હોમ લોન માટે, વ્હીકલ લોન માટે અનેક પ્રકારે આજના સમયમાં લોકોને જરૂરિયાત રહેતી હોય છે તો બેન્કો ધિરાણ આપે છે. આજે તો મેડિકલ માટે કહેવાય કે ટ્રીટમેન્ટ માટે સુવિધાઓ મળે છે તો ઇન્સ્યોરન્સ કંપનીઓ કહેવાય કે સુવિધા આપે છે. ટ્રાવેલિંગ માટે પણ બેંક લોન આપે છે. શિક્ષણ માટે પણ લોન આપે છે. બેંક વ્યાજ લઈને વિવિધ પ્રકારનું ધિરાણ પૂરું પાડે છે. સમયના સંદર્ભમાં ધિરાણ ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાનું હોઈ શકે. ટૂંકો ગાળો એટલે 1 વર્ષ સુધી, મધ્યમ એટલે 1 થી વધુ અને 5 વર્ષ, લાંબો ગાળો એટલે 5 થી 15 વર્ષ. પરંતુ આ પ્રમાણેનો સમય કોઈ ચોક્કસ નિર્ધારિત ગાળો હોતો નથી. વિવિધ પ્રવૃત્તિ અનુસાર તેને આપણે નક્કી કરી શકતા હોય છીએ. વળી ધિરાણના હેતુના સંદર્ભમાં ધિરાણ ખાનગી હેતુ માટે, ખેતી માટે, ધંધાકીય હેતુ માટે પણ હોઈ શકે છે. ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવાની કામગીરી. બેંક ગ્રાહકોને સરળતાથી નાણાંની ચૂકવણી અને ઉપાડની સવલત વિવિધ રીતે પૂરી પાડે છે. જેમ કે ચેક, ઉપાડ, ચિઠ્ઠી, ડ્રાફ્ટ, પે ઓર્ડર, ડેબિટ ક્રેડિટ કાર્ડ, ATM, ઓટોમેટિક ટેલર મશીન, ઇન્ટરનેટ બેન્કિંગ વગેરે સુવિધાઓનો સમાવેશ થાય છે. તો આ જે છે એ વેપારી બેંકના કાર્યો છે. હજી એમાં એક આપણે શાખ સર્જનની કામગીરી જે છે એ પણ આપણે ડિટેલમાં ભણવાની છે અને ત્યારબાદ આંતર બેન્કિંગ વ્યવહારો. તો આજ સુધી આપણે આ ટૉપિક માટે રાખીશું. બધા વ્યવસ્થિત વાંચશો અને લેસન લખી અને મોકલશો.